નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસામાં જલારામ યુવા સંગઠનની અગત્યની બેઠક યોજાઈ હતી, જેમાં સમાજના વિકાસની સાથે સાથે રામનવમીના દિવસે દિવસભર વિવિધ કાર્યક્રમોની તૈયારીઓ માટે ચર્ચા કરાઈ હતી. ડીસામાં જલારામ યુવા સંગઠન દ્વારા દર વર્ષ દરમિયાન અનેક સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક અને વિકાસલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સમાજમાં એકતા, શાંતિ, સલામતી અને વિકાસના હેતુથી આ સંગઠન વિવિધ ઉત્સવો પણ ઉજવે છે. જે અંતર્ગત ડીસામાં મારવાડી લોહાણા સમાજની વાડી ખાતે ગઈકાલે સાંજે સમસ્ત રઘુવંશી લોહાણા સમાજના આગેવાનો અને જલારામ યુવા સંગઠનના સંચાલકોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજ દરેક ક્ષેત્રમાં વિકાસ કરે તે માટે સંગઠિત થઈ કામ કરવા માટે આહવાન કરાયું હતું. આ સાથે જ આગામી 17 એપ્રિલના રોજ રામનવમી હોવાથી ભગવાન શ્રી રામ જન્મ મહોત્સવની ઉજવણી માટેની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ પ્રસંગે જાનકીદાસ બાપુ સહિત અનેક ધાર્મિક, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેનાર છે અને માર્કેટયાર્ડ ખાતે ભજન સત્સંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવની ઉજવણી માટે રઘુવંશી લોહાણા સમાજના સેવાભાવી લોકોએ ઉદાર હાથે ફાળો આપવાનો પણ નિર્ણય લીધો હતો. તેમજ આ મહોત્સવને સફળ બનાવવા માટે તમામ રઘુવંશી સમાજના લોકો વેપાર ધંધા બંધ રાખી મહોત્સવમાં જોડાય તે માટે પણ આગેવાનોએ તમામને અપીલ કરી હતી.